બહુ ઓલો અઠીલો થઈ ગયો છો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ક્રિયાંશ વાજા વ્લોગમાં આપનું સ્વાગત છે. ક્રિયાંશ જો અત્યારમાં જાગી ગયો તો 6:30 તો પછી બહાર આવીને સૂઈ ગયો છે. હવે વહેલો જાગતો હતો એટલે. અને આજે વાર છે મંગળ, તિથિ છે. અને આ બાજુ મેં તેલ મૂક્યું છે તો ગેસ હજી ઓન નથી કર્યો, કેમ કે અત્યારે ગેસનું બહુ અછત છે. અને ગેસનો બાટલો અમારે જો આ રનિંગ જે ચાલે છે એ જ છે, બીજો તો અમારે કંઈ સાઈડમાં પડ્યો નથી. એક્સ્ટ્રા બુક કરાવ્યો છે પણ હજી કાંઈ આવ્યો નથી. હવે ક્યારે આવે કોને ખબર. એટલે ત્યાં લગી તો આપણે ધ્યાનથી બાટલો લાવવો પડશે. અને જો નાસ્તામાં આજે બનાવું છું પૂરી. મેં કીધું પહેલાં થોડીક વણી લઉં અને પછી મેં કીધું તળો પહેલાં વણીને. અને તમને એક બતાવું, જો ખાંડ છે ને, ખાંડની અંદર અમે લવિંગ નાખવી છે, કેમ કે લવિંગ નાખવી ને તો કીડી વાગી રહે, કીડી અંદર ન જાય, એટલે આપણી ખાંડ આપણી ક્લીન રહે. એટલે અમે આવી રીતે જો લવિંગ નાખવી છે. આ એક સારું છે લવિંગનું, કીડીયું તો ભાગી જાય, નહીં તો કીડીયું ઉભરાય. અને અમારે તો અહીંયા બહુ કીડીઓનો ત્રાસ છે. જરીક ક્રિયાંશ ઢોળે ને ત્યાં કીડીયું ઉભરાઈ જાય, લાલ કીડીયું. કેટલી ફિનાઇલ નાખવીને રોજ પોતા ફિનાઇલના મારવી તોય કેટલી કીડીયું. બજાર રહે ને એટલે કાંક ને કાંક નીકળ્યા જ કરે. જો અત્યારે શું નીકળ્યું બતાવે. વાગ્યા છે 12 ને જો મમ્મી કેળા કાઢે છે. આમાં કે મમ્મી લીંબુ નાખેલું? આમાં લીંબુ નખાય, પછી ખાટું પાણી હોય તો હાલે, અને ખાટું પાણી ન હોય તો લીંબુ. આવી રીતના બનાવવાના. પેલા પલાળ દેવાના પાણીમાં, મોળા પાણીમાં પલાળી દેવાના, પછી તડકે મૂકી દેવાના 2-3 દી. પછી પીળા પડી જાય, પછી હળદર મીઠું નાખીને પછી ભેળવી અને એમાં પાણી નાખીને લીંબુના ફાડા નાખીને મૂકી દેવાના. 2 દી કેળા થઈ જાય, મીઠું ચડી જાય એને. એટલે બહુ મસ્તીના લાગે. આ કાંઈ નડે નહીં, આમાં કાંઈ તેલ આવે નહીં, આમાં કાંઈ મસાલા આવે નહીં. બહુ ખાવામાં હેલ્ધી, બહુ હેલ્ધી આવે. ઓલા આસણા ખાવા તેલ વાળા કરતા આવું ખાવું સારું. કેળા ખાવાની મજા આવે. મજા આવે. હા, જો 2 વાગવા આવ્યા છે ને અમે જો ફ્રી થઈ ગયા છે. અને હવે પ્રિયાંશભાઈને સુવાનો ટાઈમ થઈ ગયો છે ને એને જો પાછી એની પથારી યાદ આવી ગઈ છે. જો રેસીપી લઈને આવે છે.
અરે વાહ ઉપાડી ન એકે પણ તો એને તો શરદી લેતો આવે છે જો અહીંયાથી કરાવી છે કાનાને અરે વાહ જો ખુશ થઈ જાય પથારી થાય ને ત્યાં ખુશ થઈ જાય અહીંયાથી કરી જા કાના હાલે હતી કરી જા સાંજના વાગ્યા છે 5 અને જો ક્રિયાંશભાઈ રેડી થઈ ગયા છે આજે અમે જાવી છીએ લીમડિયા દાદાએ ક્રિયાંશની માનતા છે મમ્મીને ક્રિયાંશને બહુ ઉધરસ આવતી હતી ને એટલે મમ્મીએ માનતા રાખી હતી એટલે અહીંયા અમારે પરવડીમાં જવું છે કે હું ક્રિયાંશ ને મમ્મી ને બીજા શેરીમાંથી અમે બધા જાવી છીએ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો શું જવું છે તારે ક્રિયાંશને શું જવું છે બહાર જવું છે કે તો ક્રિયાંશને ખબર પડી જાય ને કે મારે બહાર જવું છે એટલે બોલ કર્યા કરે બહાર જવું છે શું જવું છે હમણાં કેટલું બોલતો હતો કેમેરા ચાલુ છે ને એટલે છોકરાઓની ટેવ જેવી કે બોલવાનું બંધ કરી દે અમથા કેટલું બોલતા હોય ચાર નંતર બોલતી હોય મારે બહાર જવું છે અહીંયા ફાઇટિંગ થઈ ગઈ ક્યાં પાણી ભરવા આવતા હા સામે જો ડેલો દેખાય ને ત્યાં મમ્મીની પેલા પાણી ભરવા હતા પેલા પરવડીમાં છે ને પાણીની બહુ તંગી હતી અહીંયા આઈસ્ક્રીમ છે કૃષ્ણ કોઠી આઈસ્ક્રીમ છે ને કેળાનું ઝાડ છે આમાં નકરા કાંટા હોય મેં પહેલી વાર જોયું કેળા કઈ દેખાતા જ નથી વીણાઈ ગયા લાગે છે વીણાઈ ગયા લાગે છે જો અમે બધા જાવી છીએ આ વાડીવાળો રસ્તો છે હવે કેટલું રહ્યું મમ્મી લીમડિયા દાદાનું મંદિર આવી ગયું છે હા બતાવું છું લીમડિયા દાદા કેવું મસ્ત વાતાવરણ છે ઠંડો પવન આવે છે વાતાવરણ સારું છે એટલે મજા આવે લીમડિયા દાદા રક્ષા કરજો બધું સાફ કર ને અરે વાહ આલે મમ જાય પ્રિયા બહુ ઓલો અઠીલો થઈ ગયો છો બસ વાળી લીધું હવે લીમડિયા દાદાના મંદિર છે દર્શન થઈ ગયા મમ્મી હા થઈ ગયા દર્શન ક્રિયાંશની માનતા હતી ક્રિયાંશને ઉધરસ બહુ હતી ને એટલે મમ્મીએ માનતા રાખી હતી જે કર લે ક્રિયાંશ પગ ચડાવ્યા પગ દુખતા હોય હાથ દુખતા હોય જો ક્રિયાંશ છે ને હાથમાં નથી રહેતો આજ જો બકરીઓ નીકળી બકરી આવે છે લીમડિયા દાદાનું મંદિર છે અને અહીંયા જેને ઉધરસ ને એવું થઈ ગયું હોય પગ દુખતા હોય હાથ દુખતા હોય કોઈને માથાનો દુખાવો હોય તો આ માનતા રાખે અહીંયા પછી હાથ પગ ચડાવે તો એનું સારું થઈ જાય છે બકરી નીકળી જાય ક્રિયાંશ જો જોવે જો કેટલી બધી બકરીઓ છે
પ્રસાદી આપી એને ગોળની પ્રસાદી જો થઈ રહી હતી જો બધા આમ બેઠા છે ગાંઠિયા ને એવું ખાવા. ક્રિયાંશ ગાંઠિયા ખાજો. આ ગાંઠિયા આવીને પૂરા કરી દેવાના. કોઈ નીકળે એને પ્રસાદી દઈ દેવાનું, કેમ કે ઘરે નહીં લઈ જવાના. એનું મહત્વ એ